હલો, બોલો બોલો. હરેશભાઈ બોલ્યા? હા, હરેશભાઈ બોલું. હા, એટલે આમ મોબાઈલમાં વિડીયો જોયા એટલે ફોન કર્યો. ઓહો. એ વાત સાચી છે તે મોબાઈલમાં લગ્ન સાચી વાત જ હોય ને તો જ મૂકતા હોય ને સાહેબ. એવું છે એમ સાહેબ? કઈ બાજુથી બોલ્યા આપણે? હું અમદાવાદ થી બોલું સાહેબ. અમદાવાદથી બોલ્યા એમ? હમ. અને લગ્ન કરાવો એમ? તમે ક્યાંથી બોલો? અમે મહેસાણા જિલ્લામાંથી, વિજાપુર તાલુકામાંથી. અમદાવાદ અમારે 100 કિલોમીટર થાય અહીંયાથી. બોલો. કઈ રીતના સારું એ કોઈ માહિતી આપશો? માહિતી આપશો અમને? કોના કરવાના છે? હું પોતે આવી એમ. હા. કેટલી ઉંમર છે તમારી? હાલ હશે 30 ઉપર 33 જેવી હોય કદાચ. કયા સમાજમાંથી આવો છો? ચૌહાણ, ઠાકોર ચૌહાણ. ઠાકોર છો? ઠાકોર જ ગણો ને આપણે, કોઈ ચૌહાણ બનવું નહીં. ઠાકોર. માહિતી તમને આપું. હા, હાલો. આપણે સાહેબ એવું છે તો યુટ્યુબ ચેનલમાં આપણે મૂકીએ છીએ. હા, વિડીયો જોયો સાહેબ. હા, ઓડિયો મૂકીએ છીએ. તમારો ફોટો મૂકીએ છીએ. હા. અને તમારા સમાજમાં હોય તો કોઈ બી સમાજમાં તમારે કરવું હોય તો તમારો કોન્ટેક્ટ નંબર મૂકીએ. હા. પછી તમારો કોન્ટેક્ટ નંબર મૂકીએ એટલે એ લોકો ફોન કરે તમને. હા. કોઈ પાત્ર સામે હોય, હા. કોઈ બાઈ હોય, દીકરી હોય, હમ. એટલા માટે તમને કોન્ટેક્ટ કરીને કહે કે આ રીતનું છે, મારે લગ્ન તમારી સાથે કરવા છે. હા. આ રીતનું સાહેબ છે. બોલો. અને ફી બી કઈ રીતના થાય તમારી? નહીં, ફી આપણી નથી લાગતી સાહેબ. એવું? હા, ફ્રીમાં છે હો સાહેબ. ફ્રીમાં છે એમ? હમ. તો આપણો કોન્ટેક્ટ અમારે સામેવાળાનો કઈ રીતના થાય? સામેવાળાનો તમને કોન્ટેક્ટ કરે સાહેબ. એ કરે એમ? એ લોકો કરે. હા, તે અમારે ફોટો મૂકવો પડે તમારા અંદર? હા, તમારા વોટ્સઅપમાં મને ફોટો મોકલી દો. હા. એટલે તમને કોન્ટેક્ટ એ લોકો કરે. તમારો નંબર મૂકી, આ જ નંબર છે ને તમારો? હા. હા. હા, એ રીતનું સાહેબ છે. એવું એમ? આપણે ફોટો મોકલવાનો તમારા વોટ્સઅપ નંબર ઉપર? હા. તમારું નામ શું છે આખું? મારું નામ ચૌહાણ પ્રહલાદજી. ચૌહાણ પ્રહલાદજી. પ્રહલાદજી. હા. આખું નામ? બાબુજી. હા. ક્યાં રણસીપુર. અત્યારે કામ શું કરો છો? કામ ફેક્ટરી જઈએ છીએ. કંપનીમાં? હા. કેટલો પગાર કેટલો છે તમારો? ઉતરે સાહેબ, કોઈ ખાસ તો નહીં, પણ 12-15 જેવો અંદાજ ઉતરે. 15 આસપાસ. 15,000 છે. હા. પેલા લગન છે, સગાઈ? કરેલો પણ દિવસ લઈ લીધેલો છે. શું થયું હતું? બસ ખાલી હાટા પેતું હતું કે આપણે હાટામાં બોલીએ ને એ રીતના ભાઈ બહેનના સામે એટલે પછી નતું મંજૂર થઈ એવું છે, નતું રાગ આવતું. પછી દિવસ લઈ લીધું. બરાબર. કેટલોક સમય કરાયેલું હતું? 2014માં કર્યો હતો. 2 વાર 3 વાર જેવું રાખ્યું. 15, 16, 17, 18 જેવી 19 જેવું ગણો ને, એ દિવસ લઈ લીધો. એના બાળકો? નથી, કશું નથી. હો, નથી કશું. નથી. જમીન છે? જમીન ખરી છે. કેટલી છે? છે લગભગ બધી ભેગી જ છે. અમારા આખા કુટુંબની ભેગી જ છે. બરાબર. ભેગી જ છે. જમીન તો હશે 12-13 વીઘા જેવી. આખા જમીન ભેગી જ છે. બધાની ભાગ પાડ્યા નહીં ખાવાનું, પણ જો એ રીતના વાવ બધા એમ. 12 વીઘા જમીન છે એવું? હા, બધી ભેગી હો, આખા સંયુક્ત કુટુંબની એમ. અરે જે અત્યારે ભાગ આપણે ભાગ પાડ્યા નથી એમ. પરિવારમાં કેટલા છો? પરિવારમાં તો હાલ મારા ઘરે. પરિવારમાં કેટલા જણા છો અત્યારે? હાલ તો અમે તો અલગ રહીએ. અમે મારા મમ્મી, મારા પપ્પા, હું 3 જ છીએ. મારા બેનો ના તો લગ્ન કરી લીધેલા છે. તમે પોતે એક જ છો? હા, એક જ છું. એકલો જ. એક જ છું. કોઈ ભાઈ નથી. હો, એવું છે. હા. કેટલી ઉંમર કેટલી કીધી તમે? ઉંમર 33 વર્ષ ગણો ને. 30 વર્ષ તમારી ઉંમર? 33. 33 વર્ષ? હા, 33 વર્ષ. કયા સમાજમાં તમારે કરવું છે અત્યારે? હા, મારું હોય તો સારું રહી યાર. તમારા સમાજમાં? ઠાકોર સમાજમાં? હા, મારે સારું રહે એમ. હા, મારા જેવું હોય ને ચાલે ને. કેટલીક ઉંમરમાં ચાલશે તમારે? અમે તો કેટલી ઉંમર, અમે તો આપણે શું કહીએ યાર,
આપણાથી 2-3 વર્ષ નાના હોય ચાલે એમ. કોઈ નાનું બાળક આવે ભેગું. બાળક એટલે આપણે છોકરી હોય તો ચાલે કહેવાનું મતલબ. દીકરો હોય તો ના ચાલે, બરાબર ને? એ તો આ સમાજમાં કોઈ માન્ય રાખે ના ને યાર, એના કારણથી. તો છોકરી હોય તો ચાલે કહેવાનું મતલબ છોકરી પારકું ધન એટલે કોઈ બી લઈ જઈ શકે. આપણે સમાજમાં આપણે વિરોધ કોઈક દિવસ થાય તારે લડાઈ બરાઈ થાય કુટુંબમાં ગામમાં તારે આપણે તો સાંભળવાનું આવે પાછળ સાંભળવાનું આવે ને આપણે સાંભળવાનું ના આવતું. મારો મતલબ એવો છે સાહેબ, તમારા સમાજમાં ના મળે, બીજા સમાજના કોઈ બેન ફોન કરે તમને, તો લગ્ન કરવા તૈયાર ના થાવ એટલા માટે. લગ્ન એટલે કાયદેસર લગ્ન કરવાનો કે પછી ડાયરેક્ટ જ આપણે ગઈ કોઈ ફૂલહાર છે આ છે સામાન્ય રીતના કરી દઈએ તો ચાલે ને? ના ચાલે સાહેબ. કાયદેસર કરવા પડે. એ સામી પાર્ટી કે રીતના કરવા પડે એમ ને? એ રીતનું સાહેબ કાયદેસર લગ્ન કરવા પડે. સાહેબ અત્યારે તો આપણા નિયમ છે કે સામેલી છોકરી પહેરી લે તો બીજા પર તો ફેરા ફરતી નહીં એમ કેવું છે મારું. કેમ? આપણે છોકરીના એક પર લગ્ન થઈ ગયા બરાબર, તો બીજા પર છોકરી તો ફેરા ફરતી જ નહીં, પછી ફૂલહાર જ થાય ને એમ કેવું છે. એવું સાહેબ ના હોય. કુંવારી હોય. કુંવારી હોય, કોઈ લગ્ન થઈ ગયા હોય તો કાયદેસર લોકો કહે છે તમારે લગ્ન કરવા છે તો તમારે કરવા પડે ને સાહેબ. હા, એ કીધું કરી દઈએ બરાબર, એ વાત સાચી તમારી. એ માટે બીજું કઈ એ ના પારે સામે કે મારે આ રીતના ફૂલહાર ગોઠવો તો એ રીતના કરી એ મંજૂરી આપે એ રીતના થઈ જાય એમ ને? એટલા માટે કહું, બીજું કઈ નહીં. કોઈ વાત નહીં, વધુ નહીં, ચાલશે બરાબર. આપણે તો પૈસા તો ફ્રી બી તમને કશું આપવાનું નહીં એમ ને? નહીં, ફ્રી બી કોઈ કશું નહીં, ફ્રીમાં છે સાહેબ આપણે. અને સામેવાળાનું સમજ તમારા સમાજમાં જે ચાલતું હોય એ તો કરવું પડે ને. અમારા સમાજમાં તો કોઈ હાલે ના હાલે એવું હોય છે યાર. આ તો જેવા ઘર ઉપર જાય, કારણ કે કોઈ ઘર મંદુ હોય, કોઈ એવું હોય તો કોઈ હાલે. આપણે તો કહેવાના મતલબ અમારે તો જે વખત કરી વખત કઈ હાલ્યું નતું યા ખોટું ના કહીએ એવું હતું બરાબર. આ તો ઘર ઉપર જાય, કોઈ 25 ખર્ચો પોકી વાળા તો ના તો હાલે એવું બને એમ, બરાબર ને? ના સાહેબ, અમારે તો શું છે ખબર છે, અત્યારે તો સમય છે તે સોનું કરવું પડે. તો દાગીના તો કરવા જ પડે ને યાર. દાગીના કરાય, દાગીના તો આપડા ઘરે જ રહેવાના ને કહેવાનો મતલબ. એટલા માટે કહું તો સામે વાળી પાર્ટી એમ કે છે તે દાગીના કર્યા ને 20-25 હજાર દેવો પડે તો દેવો પડે ને સાહેબ. એ વાત સાચી તમારી. દેવું પડે. કેમ તે સમય અત્યારે બદલી ગયો છે એટલા માટે, બીજું કઈ. એવું એમ? અત્યારે સમય કેવો થઈ ગયો, સામે વાળા પાર્ટી તૈયાર થઈ જાય છે. એ તો વાત સાચી તમારી સાહેબ, પણ આમાં શું થાય, આ તો અમુક જગ્યાએ વળી દાગીના બાગીના અમુક તો આ રીતના વાત, આ તો ઉદાહરણ આલું, ઘણા સંબંધ કરીને લગ્ન કરીને ઘણા પાછા અમુક છોકરી વાળા એવા આવે ને તો દાગીના જોઈ છે છોકરી જતું રહેશે એવું બને, ખબર છે ને? ના સાહેબ, એ રીતનું પેલા નહીં કરવાનું, પેલા જાણી લેવાનું, જોઈ લેવાનું, મને તમારે કોન્ટેક્ટ કરવાનો, એકબીજાનું ઘર જોવાનું. એકબીજાને ઘર જોવાનું, મને કોન્ટેક્ટ તમારે પેલા કરવો પડે પેલા. કોઈ બેન મારું કહેવાનું છે, કોઈ બેન નો ફોન આવે છે તો મને કોન્ટેક્ટ તમારે પેલા કરવો પડે. એવું એમ? ફોન કરી મને કેવું પડે આ રીતે છે પાત્રો, અને એ લોકો સામે હા પાડે છે, તો શું કરવું હરેશભાઈ, આ રીતનું મને કોન્ટેક્ટ કરવો પડે ને સાહેબ તમારે. આપણી અટક સર શું છે? એટલા માટે, કેમ કે અમારા છોકરા બી આવી અને તમારું જે છે એ તમારું સામે વાળાનું પાત્ર જોઈ અને કમ્પ્લીટ કરાવી દઈશ ને એમ. આ બધા જે મોબાઈલમાં જે આ બધી આ લગ્નની માહિતી છે એ બધા લગ્ન થઈ ગયેલા છે એમ ને? થઈ ગયેલા, એટલા માટે કહું સાહેબ. એટલે તમને કોન્ટેક્ટ કરવો પડે, કોઈ બીનો ફોન આવે તો પેલા તમને કોન્ટેક્ટ કરવો પડે. એટલા માટે કહું તો કોન્ટેક્ટ તમારે કરવો પડે, તમારે કેવું પડે સામેથી આ રીતનું છે તો અમારા 2 છોકરા આવી તમારે ઘરે જોઈ સામે વાળાનું પાત્ર જોઈ કાયદેસર લગ્ન કરાવીશ. એટલે આટલા એરિયામાં થઈ જાય ને? એટલા એરિયા 100 કિલોમીટર અમદાવાદ 100 કિલોમીટર થાય એટલા એરિયામાં થઈ જાય. પછી આગળ ગોઠવો તો ના સેટિંગ થશે એમ કહીએ, ભુજ કચ્છ બાજુ અમારે લાબેન પડી જાય એમ. એટલા માટે જ કહું છું તમને. એટલે એટલું બધું લોબેન ના ગોઠવાય એમ, સમજ્યા ને તમે? એટલું બધું ના ગોઠવાય. એટલે મારે શું કરવું પડશે કયો? કશું નહીં, તમને કોન્ટેક્ટ કરશે, તમારો કોન્ટેક્ટ નંબર મૂકશું, તમારો ફોટો મૂકશું. પણ મારો ફોટો તમને કયો આપ્યો છે મેં? વોટ્સઅપમાં મૂકી દેજો. બરાબર, વોટ્સઅપ ચલાવો છો ને? ચલાવું છું ને. એટલા માટે, બીજું કોઈ નહીં. તમારું નામ બોલો આખું. ચૌહાણ પ્રહલાદજી. બાબુજી અટક ઠાકોર.
ઠાકોર ચૌહાણ આવી જાય ને? હા સોહાણ. ચૌહાણ જ ચૌહાણ. હા હા. ચૌહાણ ટકોરી પરમારમાં આપણને ઠાકોર લખ્યો તો ચાલશે. હા ઠાકોર. અને પેલું ચૌહાણ ટક અમુક હરિજન મને આમાં પણ ચૌહાણ છે ચૌહાણ. ચૌહાણ. ગામનું નામ બોલો આખું. રણસીપુર. રણસીપુર. હા. તાલુકો વિજાપુર. વિજાપુર. જિલ્લો મહેસાણા. મહેસાણા. ઓકે સારું હલો સાહેબ. તેમાં મારો ફોટો ક્યારે મૂકવાનો આવશે? ગમે ત્યારે અત્યારે મોકલી દેશો તો સારું રહે. કાલે વાલો ફોન કરીને મૂકી ચાલશે? હા ચાલશે ચાલશે. તમે 10 વાગ્યા લાગે મોકલી દેજો. હા તો 10 વાગે ફોન કરીને મૂકીશ. સારું સારું. આ નંબર ઉપર તમે હાઈ કરીને મોકલજો એટલે હું વોટ્સઅપ નંબર હરેશભાઈ તમારું નામ લખી દે ફાવે ને. ઓકે ઓકે સારું. ચાલો ઠીક હો. સારું. થેન્ક યુ.